તો ગાઈસ 1:45 વાગે હ ના બધા જોજે પંકેશ ને પિચ્ચા એટલે પેલી માની તો જો ખોખુએ તોડ નાખ્યું કોકુ ફાડ નાખી દે સેલોટે ઉઠે એટલે કોકુ ફાડ નાખી તો ગાઈ મારા લલચાવા રે ઉપવાસ હતી પિઝ્ઝા મંગાઈ મારા ખાવાના નહીં એક ટાણું કાલ 24 કલાક જ ખાવાનું તાર બંને લતા તો જોર આવે તને પણ કયા મંગાયા પનીર વાળું મંગાયા પનીર ના હોય બનાવી ને આપણે પિઝા અને લામીનોઝ ભાઈ મંગાયા શેતા મસાલા કર પછી મોરી હો ગાઈસ મસાલા તો નાખશે મણી તેટલી ઉતારાય મણી મસાલા નહીં નાખા ડાયરેક્ટ જ ખાવાય તે બાપે જીનલ દાલ લ્યો બે જણો જો જીનલ પંકે ડિશ કરી જીનલ ની हेलो गाइस वेलकम बैक टू द वीडियो के साथ आप लोगों का स्वागत है। गुड मॉर्निंग जय माता दी जय मां चेहर કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં તો સ્વસ્થ અને સવાર પડી જશે ગાઈસ આ થોડું મોડું થાય ઉઠવાનું હતું બધાને ઘરના નવરાત્રી રાતે ગરબા જોવાનું ગરબા ગાવા જાય એટલે સીતા તો સવારમાં વાસણ ધોવા બેસી ગુડ મોર્નિંગ સીતા વાસણ ધોવા હા જીનલ સોન પર હા જીનલ ગુડ મોર્નિંગ કહી દીધા ગુડ મોર્નિંગ જીનલ तो भाई यशा स्कूल में मुझे अभी हटा आया हूँ मूकिन आया गाड़ी आई गुड मॉर्निंग पप्पा गुड मॉर्निंग गाइस मैं अपा तो ब्लॉग जो हमारो आई जो अंशु એટલે અંશુ તો જોઈ ગુડ મોર્નિંગ અંશુ બેટા જય માતા ગુડ મોર્નિંગ એ માતાજી જય માં છો મળે गाइस मनीष हमारा मोटा मोटा चा सावन उठी जैसे वेलो वेलो और जैसे તમે ચાર લેવા હુआ मनी गुड मॉर्निंग मॉर्निंग सा गुड मॉर्निंग जय माताजी जय माचे हर माड़ी दया करजे माड़ी તો ગાઈસ મારા હવે સવાર પડી જઈશે 10:30 હજુ ના આવે પણ કામ બોલો ને તમારું પપ્પા જાઓ પપ્પા હા ને છુટ્ટી પર હા એટલે હું એ થોડા દાડા આરામ હા મારે તો ગાઈસ અંશોલે મેં બૂટ મંગાયા હતા ઓનલાઈન તો કેવા હા કહેજે કોમેન્ટ કરી ચાર્જિંગ વાળા છે અરે પેલા મોટા હતા પણ આ એની સાઈઝ ના ગયા પણ થોડા શેતાન થોડા મોટા લાગે છે મને તો કમ્પ્લીટ લાગે આટલા તો જોઈએ જ અને શું માં મોટો થાય ગાઈસ રૂહે ઉઠી જઈ છે ચા પડીએ ચા પીવી પડી મને તો ગાઈસ મમ્મી ને જીનલના સાવાને તો ચાલ્યા જ્યાં સ્કૂલે અને પંકેશ જોબે જતો રહ્યો અને ચોકડીમાં તો ધોવાય છે કપડાં ધોવાનું ચાલુ હા નિશા ધોવા અને ગેડો બી આવી ગયો પહેલી ગોહરી લઈને તો ગાઈસ મારે તો અત્યારે ઉઠવું કારણ કે પપ્પા અત્યારે મંદિરે બેઠા 9 દિવસ એટલે મારે ક્યાંય જવાનું હતું નહીં એટલે આરામ કરી લો પછી પપ્પા 9 વાગે મને રોજ તે ગાઈ છે ઓનલાઈન થઈ જાય હવે જે ફોન ચાલુ હોય ને એનો અમે નોમ પાડીશું ઓનલાઈન તો ગાઈસ ચા પીવા બેહું જે ગાઈસ અમારા આયા જોજે કેટલો લાયા હારે તો હું રાજ કહું કેમ કહે ને અમારા પપ્પાને ઉઠા 5 વાગે 6 વાગે ચા બનાવી દે અને અમારા બધાને ઉઠવાનું 9 વાગે તો ચા પેલી કેટલી ઠંડો થઈ જતો હતો એટલે આમાં ગરમ ને ગરમ રહે ને હોટલ ઉપર ખબર ને 2-3 કલાક સુધી એટલે લાયા ના આખો ઊંચો કરીને તાને નહીં કરે
પણ આ અમારા કેટલા ને ચા સ્પેશિયલ હે ને ગાઈઝ ગરમ પીવા દખી જ રાખે કે આમાં ગરમ ને ગરમ રહે ને એટલે જ લાયા હા જેમ કે અમુક ઉઠા 8 વાગે અમુક ઉઠા 9 વાગે એટલે ગમે તે ઉઠા જેટલા મેં ઉઠતા 10 વાગે શેતાન એમને તો ડાયરેક્ટ ઉતરી ડાયરેક્ટ મળી જતો હોય 100 વાગે ઉઠા એટલે શેતા જ નહીં પીતી હો કારેલા બનાવવા બધાના કારેલા કર હા સંભાજી તો ગાય યસ બી સ્કૂલે ઘરે આવી જશે હવે કપડાં ચેન્જ કરે છે અને હજુ મમ્મીને બી નહીં આવ્યા ઘરે કોઈ ખાવાનું બની ગયું અને આ બે રમા હોય તો ગાઈસ જીનલના મમ્મીને એ ઘરે આવી ગયા હા સાવનના બધા અને અહીંયા બાજરીના રોટલા ચાલુ શેતા બાજરીના રોટલા કરે 12:30 વાગી જાય ભૂખે લાગી છે બધાને મને ભૂખ નહીં લાગે હજુ તો ગાય મમ્મી પૂછી થઈ બદામો ને એવું ખાય હવે હા ઓવા તો મને નહીં આવતા બાબા ગુજરાતીમાં કહો હિન્દી કહો ઇંગ્લિશમાં કહો ના નહીં શીખવામાં શીખ્યું કરવાનું તો ગાઈસ 2 વાગે છે અને આ કચરા પોતું કરી રહ્યા અને મનીષાએ કપડાં બપડા ધોઈને વાહન ધોવા હા વાહન એમના પૂરા થઈ ગયા હે અને હવે સીધા ઊંઘવા તો આ તો સીધા ગરબા જોતા ક્યારે ચોક વિક્રમ ઠાકોર જોવા આ બધા વિક્રમ ઠાકોરના ફ્રેન્ડ હા એટલે જાય જોવા આપણો ફ્રેન્ડ ખરા પણ આ બિગ ફ્રેન્ડ હા અમારા મોટા જોવાની જતા રે કાલ તો ડેગોમાં તો જઈએ નહીં જવાય જ ને તે જરા સોરામ જઈને પી જાઓ ને પાણી પીવું હા પીવું રહો ગેડો તો ગાઈસ હું ને અંશુ બે જઈએ બાલ કપાવા દાઢી કરાવી હા અંશુને બાલ કપાવતા હું અને વાગી જશે 2:30 અને સવારનું જવું હતું પણ મેળ પડે નહીં અને ગાઈસ 2:30 વાગે છેતા બેઠીએ જમવા રાતે પિઝા ખાધે એટલે હવા ભૂખ લાગે મોડી નહીં શું ખાધું આજે ત્યાં મત તાર ભૂસી નહીં થઈ ભૂખ લાગી હતી પણ મને કામ પતાઈ ખાઈ તમે કોઈ ખાઓ એ સફળીઓ થોડા ખાઈ લો હજુ ભૂખ નહીં લાગી મને કાંઈ ખાય ટકલું કઈ આવીએ અંશુ બે અંશુને કાંઈ ટકલું કાઢી દઉં હું હવે ટકલું કાઢું કોઈ દિવસ ના કરા જોજે અમે બાલ કપાયા કપાજી લગે હા શું નહીં કપા અમે કપાત નહીં જવા અમારે જવું જ નહીં ના અમે કપાત નહીં જવા બે જણ દાઢી કાઢ નાખું ચંબુ છે થઈ જાઉં ચલો ગાઈસ તો મેં નીકળી તો ગાઈસ હું સાગર બે આવ્યા હતા સાવરનું બાઇક સર્વિસમાં મૂક્યું હતું સર્વિસમાં નહીં એમાં એન્જિનમાં કંઈ અવાજ આવતો હતો તે મૂક્યું હતું મેં તો હવે રિપેર થઈ ગયો તે લેવા આવ્યા હતા જઈએ ઘરે હવે સાગર આવા હવે તો ગાઈસ ઘરે જતા હતા અને ઊંઘ આવતી હતી ચા પીવાની ઈચ્છા હતી પણ સાગર કે ઠંડુ કરીએ તો ભાઈ ને લચ્છી પીવા ઊભા રહે હવે લચ્છી ખાઈને જઈએ ઘરે કલોલ જવું ને આપણે તો ગાઈસ હવે ઘરે જઈને કલોલ જ જાણું ડાયરેક્ટ
તો ગાઈસ 6:45 થાય પપ્પા તો હવે આરતી કરે પૂજા. જય મા ચામુંડામાં. સીધા આવું બનાવી જમવામાં મિક્સ સબ્જી ડેટા તો હે એમાં પેલો આપણને તો સબ્જીમાં ડેટા વગર ગાઈસ મિક્સ સબ્જી ડેટા વગર ના બને મને કહેજે કોઈ ના ભાવે ને એટલે થોડુંક તો નાખવું પડે તપેલા ખાલી રહી જાય કે તપેલા ખાલી જાય ઉપર કે તમે અમારા ભાગમાં યાદ હતા ડેટા તમારા જ ખાવાના હોય અમારે તો બહાના નહીં જ ખાવાનું હોય. હા તો ગાઈસ પપ્પા તો હવે માતાજી આરતી કરે છે ત્યારે અને ગાઈસ અંશુ ને યશ અરે યશ ને અંશુ બંને જણા આવી ગયા છે. રૂહીએ તૈયાર થઈ જઈએ. એને તો છોકરો થઈ ગયો ગાઈસ. તો ગાઈસ 7:30 થયા ને અમે જમવા બેસી ગયા. હું શ્વેતા મમ્મી રોહિન અંશુ. હા તું બે આવી ગયો. હા બે આવી ગયો. અહીં મિક્સ સબ્જી છે અને મરચું છે ડુંગળી બાજરી રોટલા ઘઉંની રોટલી છાશ. મારા છાશ જ કરજો ઘરનું નહીં બહાર ને કર ને એ આંટી જા કરતા દસ આપણને બોલાવતા ખાવા બોલાવે કે ગાય જીનાલના મનીષા પંકજજીને જમવા આવી ગયા હું સાસ ઘરની હ અને દહીં ગલ્લાનું એટલે સાસ ખાટી હ દહીં મોરું હોય. બનાવો ખાલી એઠું ડોકું જ રાખો. બીજા દાડા તો મસ્ત બની હતી વચ્ચે. છાસ નહીં રેડવાનું બોલતા એઠાડો કામ જ બનાવે. તો એટલે ગરમી બહુ પડે બે દાડા એટલે ઠાઠી થઈ જાય. વચ્ચે ઠંડુ વાતાવરણ હતું ત્યારે મોડી બનતી હતી અને હવે ઠંડી થઈ. અને અત્યારે ઠંડી નહીં થાય તો કોઈ ઠંડી લાગે નહીં મને. કોઈ તાંડી નહીં કાઢવાની છે લસી લાવવાની સા ખાવાનું તૈયારી કરે ને એટલે. વેલકમ બેક. અને રાત પડી ગઈ છે અને અહીંયા તો બધા ખાઈ ગયા અને દાદા ખાઈને ટીવી જોવા. આજ તો દાદાનો તો ઘરે તમે દેખાય છે શું કરું કશું નહીં બહેરી ફોકસ કરો ગાઈસ. અલે એ ઝૂમ તો કરે એટલું ઝૂમ નહીં કરું. સીતારામા રોલિયા રામા સાંગા કરો ઉડીએ બેહ્યો અને પપ્પા તો ગોળાફાર રમા. ચલો બ્લોગમાં બના રહેજો. હું બહેનો તારે તો ગાઈસ અમે ભાઈ નવરા પડી ગયા હતા કામ બામ બધું પતાવી દીધું છે અમને. હવે ગરબા ગાવાની તૈયારીઓ અમે કરી છે.
તો ગાઈસ અમે લોકો બધા નીકળી ગયા છે હવે ગરબા જોવા માટે અને બધા જઈએ છીએ વિક્રમ ઠાકોર જોવા માટે કુડાસા આજ તો બધા ફેમિલી લઈ જઈએ બહાર. હા તાર રૂલા તું લેવા આવી લે ગરબા જોવાના તારે મનીષા અને સાગર ને બધા 4 જણ બેઠા પાછળ તો સાગર તો દેખાતો નહીં જોન થઈ ગયો સાગર તો મણી પાછળ દેખાતો નહીં. તો ચાલો ગાઈસ હવે લોકો જઈએ તમને ત્યાં પહોંચીને મળીએ તમને. તો ગાઈસ કુડાસન તો પહોંચ્યા ગાડી 1 કિલોમીટર દૂર મૂકીને આવ્યા હા કોઈ દેખાતું નહીં. હા હવે દેખાય કાકા અહીંયા ટ્રાફિક જ એટલું બધું હા ગાઈસ બહુ ટ્રાફિક. બ્રહ્માણી યુવક મંડળ કુડાસન તમારું સ્વાગત કરે છે. હા ગાઈસ એટલે 808 ગરબા આવ્યા ચાલી ગયા આપણે કુડાસન. મંત્રી આવ્યા છે એમને પણ ધારાસભ્ય પણ અહીંયા હાર્દિક સ્વાગત છે અને અમારી થાય પછી અને ત્યારે બધાની ફરમાઈશ છે કોઈ
ગાંધીનગર બધા ઇલાકામાં બેઠા બેઠા ફાફા મારતા હોય જ્યાં મોજ આવે ત્યાં ગોઠવાઈ જાઓ બીજું કે દરેક બે દીકરીઓને લંબે વિનંતી કે ગરબાની લાઈનમાં જોડાઈ જાય કારણ કે માની દેવી માં વારાઈ વિશક્તિ માનું અંશવાળી માનું દુર્ગે દેવ મોર સમાજ એ ભગવતી કોમસરને આવો અને એની સૂચના કે જે ગરબાના ચાહકો અહીંયા આવ્યા છે એમને વિનંતી કે ગરબાની લાઈનમાં ભાઈઓ પણ જોડાઈ જાય ગરબા ચાલુ હોય ને છોકરા તરસો થઈ ગયો અંશુ ને બધા બેઠા અંશુ ક્યાં જવું હા ક્યાં નહીં જવું અમે લોકો હવે નીકળી ગયા હા ગરબા જોઈએ બહુ જ ભીડ હતી હવે મણી સામે એક ઓટો ખાધ્યો અને હવે નીકળીએ છીએ હવે જઈએ છીએ ઘર બાજુ ને અડો લે ખટકો રાખો બધા આવા આ શેતા તો તે આવીશ તો ભીડ જોતા હોય તમે ફરતી કરો અને ચારો આ બાજુ તો પાર્કિંગ એ ફૂલ થઈ ગયું અમારે તો ઓમ આખી ગાડી મૂકી હવે અમારી ગાડી કાઢીએ છીએ ચલો હવે જઈએ ઘરે હા હા ખુલ્લે નહીં રાધે ચલો ભાઈ ગરબા કઈ લીધા મણી તો મેકઅપ ઉતરી ગયેલી ચાલો ગાઈસ તો હવે જઈએ છીએ ઘરે હવે ઘરે જઈને મળ્યા તમને ગરબા જોઈ લીધા પૂછો થઈ ગયો હતો હવે તો વડાપાવ મંગાવ્યો બોલે તો વડાપાવ ત્યાં સાગર વડાપાવ લેવા દો હા અને